હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો સવારના અત્યારે 7 વાગ્યા છે. હું, નિખિલભાઈ અને રાહુલભાઈ જઈએ છીએ એક્સરસાઇઝ કરવા. ચલો કસરત કરવા. હા, અમારા રેસિડેન્સીનું ગાર્ડન છે જ્યાં અમે થોડીક એક્સરસાઇઝ કરવાના છીએ, બરોબર ને? રનિંગ અને થોડી એક્સરસાઇઝ કરવાની છે. અમે એક્સરસાઇઝ કરીને ઘરે આવી ગયા છીએ. 8 વાગી ગયા છે. અને હા જો રાહુલભાઈ, કેવું લાગ્યું? થાકી ગયા. નિખિલભાઈ થાકી ગયા ને? મમ્મી જો ભાખરી બનાવો હવે. જો ભાભીઓ એમના કામમાં બીજી થઈ ગયા છે અને અમે જઈએ છીએ શોપ પર. તો 8:45 થઈ ગયા છે. એટલે હવે જો રાહુલભાઈ તૈયાર. ચલો હવે બરોબર, ચલો હવે શોપ પર મળીએ. જો રાહુલભાઈ હવે શોપ ઓપન કરે છે. ઓકે, જો અમે શોપ પર પહોંચી ગયા છીએ. રાહુલભાઈ કામ ચાલુ કરી દીધું છે. તો હું પણ હવે થોડુંક કામ કરાવી લઉં. બરોબર. તો અત્યારે 12:15 થયા છે. હું આવી ગઈ છું કોલેજથી અને હવે જઈએ છીએ ઘરે. રાહુલભાઈ, નિખિલભાઈ કહેતા હતા કે કસ્ટમર્સ આવ્યા હતા, ગ્રાહકી સારી હતી. હવે જમવા માટે જઈએ છે. તો ચલો. તો હવે અમે ઘરે આવી ગયા. મમ્મી રોટલી બનાવે છે. મમ્મી, અહીંયા બધા જમવા બેસી ગયા છે. પપ્પા, રાહુલભાઈ, નિખિલભાઈ. એનું શાક બનાવ્યું છે. હાલો, જમવું હોય તો હાલો. તુરિયાનું શાક છે. હા, તો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને યશ મને લેવા આવ્યો છે. હું જઉં છું ઘરે, કેમ કે આજે સેન્ડવિચનો પ્રોગ્રામ છે. જો તમારે રેસીપી જોઈતી હોય તો ચલો આપણે જોડે બનાવીએ ને જોડે ખાઈએ. યશભાઈ આવી ગયો છે અહીંયા. ચલો રાહુલભાઈ, સેન્ડવિચ ખાવાની. વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ. વેજીટેબલ તમારે ચાલશે? હા, મારે પણ ચાલશે, પણ આ પેલી આલુ સેન્ડવિચ બનાવજે તો મજા આવે ખાવાની. ઓકે, તો પછી આપણે આલુ વાળી એ બનાવશું ને પેલી એ બનાવશું. આલુ વાળી એટલે કે આલુ સ્લાઈસ વાળી. ઓકે, તો ચલો બનાવીએ. થોડી વસ્તુ લેવાની છે તો લઈને મુનિયસ ઘરે જઈએ છે, પછી બનાવીએ. કેમ છે મિત્રો? વાગ્યા છે સાંજના 7:30 અને હું અને ખુશીબેન બનાવી રહ્યા છે સેન્ડવિચ. તો જો ખુશીબેન બધી વસ્તુઓ કાઢી રહ્યા છે. આ પડી છે બ્રેડ, કોબી, કાકડી, ડુંગળી, ટમેટા. ઇગ્નોર કરજો તુવેરને. પછી આ છે શિમલા મરચા, કેપ્સિકમ. તો જો અમે શું લાવ્યા છીએ. થેલીમાં છે 2 બ્રેડના પેકેટ, મોટા. અમારે ત્યાં બહુ ફેમસ છે આ પૂનમ બેકરી. અને આ છે મોઝરેલા ચીઝ, જે બહુ જ મજા આવે ખાવાની, જેને આપણે શું છીણવું ના પડે. આ રહ્યું બીજું પેકેટ. જો બારની એન્ટ્રી થઈ ગઈ છે આપણા વિડીયોમાં. અને આ બે ખાવા માટે અહીંયા જોઈ રહ્યા છે. આ તો વધારે જ ખુશ થઈ ગયો છે. ખુશીબેને હવે શાક સમારવાનું બધું ચાલુ કર્યું છે. આવી રીતના થોડું નાનું કટિંગ જોઈએ આપણે. જો ફોરેન સ્ટાઇલમાં કાપવા જાય છે, પણ હવે જોઈએ કેવી રીતના કપાય છે. શું કેવું ખુશીબેન? કપાયા જો, મારી ટેવ જ છે એવી રીતે કાપવાની. તમે માસ્ટર શેફ નહીં. અરે બિચારી કોબી હજી બી ખુશીબેન ફોરેન સ્ટાઇલમાં કાપી રહ્યા છે. તો તમે શું કહેવા માંગશો? તો ખુશીબેન, તમને રોવું કેમ આવે છે? આના કારણે. ડુંગળી अच्छे को रुला देती है. હા. નિખિલભાઈ અને રાહુલભાઈ બી આવી ગયા છે. અને એ આપણા માટે માયોનીઝ અને કેચઅપ લઈને આવ્યા છે.
અને આ બંને એટલી ઉત્સુકતાથી જોઈ રહ્યા છે જાણે કે પડીકો કે વેફર આપી દીધી હોય. આની અંદર મરી, પછી મીઠું, ચીઝ, આ પડ્યું ચીઝ, આપણું મોઝરેલા ચીઝ, આટલું કાળા મરી, પછી મીઠું, હવે જશે ચીઝ. યે મિક્સ થશે પછી ચીઝ. આ છે મસ્ત મોઝરેલા ચીઝ, તમે જોઈ શકો છો, જેને હું હવે ગાયબ કરી દઈશ. ચીઝનો રસિયો. હવે ખુશીબેન બધું મિક્સ કરે છે. આપણે હવે ખુશી બહુ મસ્ત ગ્રીલ સેન્ડવિચ બનાવ્યો. આવતા રહેજો બધા ખાવા. મિક્સિંગ 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 મિક્સિંગ. અહીંયા નિખિલભાઈ બેઠા છે અને આ જો અને રાહુલભાઈ આવીને સૂઈ ગયા. હાય. ચલો હવે આની અંદર જઈ રહ્યું છે માયોનીઝ. જો બધો મસાલો તૈયાર છે અને આ આપણું રહ્યું ગ્રીલ મશીન. અને ખુશીએ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો હવે એમાં પેલા મસાલો ભરશે, એને મસ્ત રીતે પેલા ફેલાવવાનું. જો જોવામાં જેટલી ટેસ્ટી લાગે છે કે શીખવાની બી જરૂર નથી. કાચી ખાવીશ? કાચી આપી દઉં? ખબર યશભાઈને કાચી આપી દઉં. તેના ઉપર જશે બીજું પડ અને હવે થોડી ગરમ થવાની રાહ જોઈએ થઈ ગઈ છે. છે ક્યારની મૂકો. એમાં તો ગીર આના ઉપર છે જેવું તેલ, જેનાથી વધારે બળે નહીં. આ જો જે બાત થોડું ઉપર તેલ લગાવી દેવાનું એટલે થોડી સોફ્ટનેસ આવે. સોફ્ટનેસ એટલે ચોટે નહીં. હવે એને એકદમથી મસ્ત એવું દબાઈ દેવામાં આવશે. જો કેવો એક સેન્ડવિચ બનીને હવે રેડી થઈ ગઈ છે. તો નિખિલભાઈ અને પપ્પા બંને હવે ટેસ્ટ કરીને કહે છે. આ રહી પપ્પા સેન્ડવિચ. અહીંયા આવો. અને હું બી હાથ મારી લઈશ. સરસ છે. હાલે સ્વાદિષ્ટ છે. આ બાજુ લે. કેવું લાગ્યું પપ્પા? મસ્ત. આ તકી ખાય છે. કેવી લાગી કે એનું સેન્ડવિચ તને? તું આ તકીને મસ્ત લાગી ભાઈ. તો હવે બધા બેસી ગયા જમવા. રાહુલભાઈ કેવું લાગ્યું? બા તમને સરસ ને? ઓલાનું તો લઈ લીધું તું. હા તો હવે અહીંયા બને છે, યશભાઈ બનાવે છે અને હવે અમે જમી લઈએ અને અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.